ગોયણીઓ કરતા હશો ને, શેની કરો છો બેનો કોહાડો? કેમ કરો છો? કોઈને ખબર છે નહીં. આનું રહસ્ય જાણવા જોવું પડે ને, કે જાણવું આ કેમ કરો છો. ખબર નથી, હાહુ કરતા હતા એટલે મારો આ નિયમ છે એમ. આપણે કોઈને ખબર હોય તો આપણે 1 લાખ ઇનામ આપવું એમ. કોઈને ખબર નથી. અને ગોયણીઓમ જોજો, ગામના રિવાજો પ્રમાણે થતો, કોઈના ઘેર શીરા થતા હોય, કોઈના ઘેર હુખડી થતી હોય, કોઈના ઘેર લાપસી કંસાર થતો હોય, કાં તો લાડુ થતા હોય, પણ બંને શું ગોળ ઘી લોટની જ પ્રસાદી. કેમ? હવે ઘણા ઘેર બાળક જન્મે ને કે ગોયણીઓ કરવી પડે, પણ હે નહીં ખબર નથી. આનું પણ રહસ્ય છે. યાદ રાખજો, તમારા ઘેર વંશની જે વૃદ્ધિ થાય છે ને, તમારી કુળદેવીની કૃપા છે. કુળની વૃદ્ધિ કોણ કરે? કુળદેવી. પણ બેનોનો નિયમ છે, કોઈ એમ ક્યાંક પાવાગઢ ગયા તા, કામ થઈ ગયું, તરત જ પાવાગઢ. ચોટીલા ગયા ને મરતોલી ગયા, અમે કીધું ને તરત જ 10 દાડામાં કામ થયું, તરત જ મરતોલી. ડબુડી માતા ભાઈ ગયા હતા ગાંધીનગર, જેલું છે કોઈ તો સારું, ત્યાં કામ થઈ ગયું એમ. માનો બધાને, પણ વિશ્વાસ તમારી કુળદેવી ઉપર હોવો જોઈએ એમ. કુળની વૃદ્ધિ કરનારી દેવી, કુળદેવીની જ્યાં સુધી કૃપા ન થાય ત્યાં સુધી પગલીનો પાડનાર તમને મળે નહીં. અને યાદ રાખજો, આ જગતમાં જો કોઈ હોય ને દુઃખી વ્યક્તિ, તો જેના ઘેર કિલ્લોલ કરતા બાળકો નથી એ, પણ કુળની દેવીની વૃદ્ધિ, કુળની વૃદ્ધિ કુળદેવી કરે તમારી. જ્યાં સુધી એની પ્રસન્નતા ન મળે. અને બેનો યાદ રાખજો, તમારા ઘરમાં કુળની વૃદ્ધિ કરવી હોય તો તમારી હાહુને રાજી રાખજો. હે, હાહુનું હૃદય દુભાય. જોજો, માણસ અંબાજી જાય હેંડતો કે માના માટે 5000ની હાડી લાવે એમ, પણ ઘરની માવડી ફાટે ટુકડે બેઠી હોય ને, યાદ રાખજો, એ જગદંબા ક્યારે રાજી ન થાય. ઘરમાં માને જમવા ન દેતા હોય ને, સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતો માણસ શાકોત્સવમાં 1.5 લાખનું શાક લખાવે. અરે તારી માને તો તું દેતો નથી. હે, એ માનો વિચાર કરે બેનો કે તને જન્મ દીધો, હે, એમાં રાજી નથી તો હું ક્યાંથી રાજી હોઉં. યાદ રાખજો બેનો, આ સનાતન સત્ય છે કે જેને કુળની વૃદ્ધિ કરવી હોય ને, યાદ રાખજો, જોજો તમારા કુળની વૃદ્ધિ ન થાય તો તમારી નણંદ દુખી હશે તમારાથી, કાં તો તમારા પતિને જન્મ દેનારી માવડી દુખી હશે. હે, એ માવડી રાજી ન થાય ત્યાં સુધી આ જગદંબા રાજી થાય નહીં. અને માનું આરાધન છે. યાદ રાખજો, આ જગતમાં પતિ કમીને લાવે, બધું પૂરું પતિ કરે. દૂરસંચાર કહેવાય છે, આ બધું છે ને, બધું પતિ કરે એમ. પણ યાદ રાખજો, જે ઘરમાં પત્ની નહીં હોય ને, વૃદ્ધાવસ્થા થાય, દીકરાની વહુ ઘરમાં આવે અને કદાચ હાહુનું મૃત્યુ થાય ને, જોજો એ દાદા ઘરમાં બહુ જાજુ નહીં રહે, બેઠા નહીં રહે. આવું કોઈ હોય ને, સાસુ ન હોય, સસરા ન હોય, એને યાદ રાખજો, એ વહુરો એમના સાસુ એકલા હોય, સસરા ન હોય, કાં તો સસરા હોય ને સાસુ ન હોય, એમને બહુ સંભાળજો. તમે જાણે દીકરી હોય ને એમ એની સાળ સંભાળ રાખજો. કારણ પતિ પત્ની જીવતા હોય ને ત્યારે એકબીજાને સુખ દુઃખની વાત કહી શકે. બાકી એક પાત્ર હણા, એક પાત્ર ભગવાનની સાક્ષી કદાચ ગતિ મેળવી લે, એ પોતાના દુઃખની વાત કોઈને કહી શકતો નથી. અને કુલની વૃદ્ધિ કરવા તમારા ઘરની દીકરીઓ, નણંદો, હાહુ આ બધાને રાજી રાખજો. કારણ કે દેવી ભાગવતના પ્રારંભમાં જ લખવું છે કે જે ઘરની નારીમાં,
જે ઘરની નારીનું સન્માન ન કરે. તમારા કુખે દીકરી આવે, ઘણી હાહુઓને ગમતું નથી, હે, પણ તમારા જ્ઞાતિમાં તો સારું છે, બાકી બ્રાહ્મણોમાં, પ્રજાપતિઓમાં કન્યાઓની બહુ અછત છે. હા, આપણે હતા કે કુળદેવીની ગોયણીઓ કેમ કરીએ છીએ, આજ સુધી ખબર છે બા તમને ગોયણીઓ કેમ કરીએ છીએ? બોલો, આ વડીલ બેઠા છો, કોઈને ખબર નથી. મુસલમાનોનો લકી નંબર છે 786, એવો કંઈ છે ને ભાઈ. હિન્દુઓનો કયો છે? આપણા ઘરની ખબર રાખતા, બાજુના ઘર શાક થાય ને દાળ થાય ને સુગંધી આવે, આપણા ઘરની ના આવે જ નહીં. આપણો લકી નંબર છે 24 નંબર. અનાયાસે 24 નંબરનું વાહન મળી જાય, 24 નંબરનું કદાચ સોસાયટીમાં મકાન મળી જાય, આ શુભ અંક છે. કેમ? તમે તમારી કુળદેવી કઈ છે? શક્તિ માતા ને. એનો ફોટો મૂકો. કુળદેવી ક્યારે એકલી તમારા ઘરમાં આવતી નથી. કારણ સાચું બોલો, બેનો શાક લેવા જાય તો બે બેનપણીઓને ભીડી લઈને થાય કે ન જાય? એમને એકલા ન ફાવે. એમ કુળદેવી પણ સ્ત્રી છે, નારી છે, એને એકલું ન ગમે. કુળદેવી આવે એની હારે 22 બેન, હે, સ્વદા, સ્વાહા, પુષ્ટિ, તુષ્ટિ, ધ્રુતિ, મેઘા, પ્રજ્ઞા, આ બધી સખીઓ છે. 22 બેનપણીઓને હારે લાવે. પણ બહેનોને જોજો બાળકો બહુ વાલા. અને 24માં આપણા કુળદેવી, આ 24નો અંક છે. આગળ જઈએ, 24 અક્ષર પરમ પુનીતા. ગાયત્રી મંત્રના અક્ષર કેટલા? 24. 12 મહિનાની 1100 કેટલી? 24. જૈનોના તીર્થંકર થયા અત્યાર સુધી કેટલા થયા? 24 તીર્થંકર. મુસલમાનોના પૈગંબર થયા કેટલા? 24. આ 24નો અંક શુભ છે. હવે આ 22 બેનપણીઓમાંથી 7 બેનપણીઓ છે ને માની, એ ગોળ અને ઘી ખાનારી છે. અને 7 બેનપણીઓની કૃપા થાય તો તમારા ઘર પારણો હે. એટલે આપણા ઘરમાં બાળક જન્મે, દીકરો કાં દીકરી, તો આપણે એને રાજી કરવા આ બધું કરીએ છીએ, હે. પણ બધો કે ભવાની માની ગોયણીઓ કરવાની છે, બિલોદરા બાજુ થઈને નીકળો, કરવી જ પડે એવું છે ને ભાઈ વિક્રમભાઈ. પણ ખબર નથી તો સીધું આપી આવીએ. પણ આ કેમ? કુળદેવી, હે. આ ભગવતીનું આરાધનના આ દિવસો છે ને બેનો, યાદ રાખજો. તમારા ઘરમાં જે સ્ત્રીઓ છે ને એનું સન્માન જાળવજો, સાસુને રાજી કરજો, નણંદોને રાજી કરજો. આ નવરાત્રિમાં કદાચ નણંદ આવે ને તો એને રાજી કરજો. એમ એ શક્તિ છે. અને શક્તિમાં તમારી ભક્તિ આતુર થઈ તો હું તમને લખીને દઉં. આજે માસનો દિવસ છે, કાલથી માના નોરતા ચાલુ થશે, હે. એ સમયમાં તમારા ઘરમાં રાજીના રેડ જે સ્ત્રી આવે, બહેન આવે, દીકરી આવે, હે, ઘરની આંગણે કોઈ કાળો ધાબળો ઓઢી અને કોઈ ભિક્ષુક આવે તો એને ખોડિયાર સમજીને દાન દેજો. 9 દિવસમાં તમે દાન. અને યાદ રાખજો, તમારી દાતારી તો દરબારોનો ગુણ છે, હે. અને કહેવાનો ભાવાર્થ છે ને ભાઈ, જે ઘરની સ્ત્રીઓ રાજી કરીને આહુડાની ધાર ન થવી જોઈએ. અને એવી કહેવત છે, ઘેડપણમાં કહેતા ને, ઘેડિયા કહેતા કે ઘોડે ચરણનારો બાપ મરજો, પણ દરનારી માનો મરતા, હે.